વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે. શહેરની મધ્યમાં આવેલ અમારી શાળામાં દરેક વિષયના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન સાથે અભ્યાસ કરાવવામાં આવે છે. તો વહેલા તે પહેલાંના ધોરણે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો. ધોરણ 1 થી 12માં પ્રવેશ મેળવી લો. ધોરણ 11 અને 12 સામાન્ય આર્ટ્સ અને કોમર્સમાં પરીક્ષાલક્ષી વિશેષ કોચિંગ આપવામાં આવશે. અને હા, જીવનનું ઘડતર કરે એ જ ભણતર. તો આજે જ સંપર્ક કરો. જીડી હાઈસ્કૂલ, રેલવે સ્ટેશન સામે, વિસનગર. મોબાઈલ નંબર 94 260 23 357. તો વહેલા તે પહેલાંના ધોરણે અમારો સંપર્ક કરો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના કોમર્સ અને સાયન્સના પરિણામ જાહેર થતાં જ વિસનગર શહેરની મહેસાણા રોડ ઉપર આવેલી સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સિતારાઓ ઝળક્યા હતા. જેમાં સહજાનંદ સ્કૂલનું ધોરણ 12 કોમર્સનું પરિણામ 98.50% પરિણામ આવતા સમગ્ર મેનેજમેન્ટ અને શિક્ષકો તથા શૈક્ષણિક સ્ટાફ માટે વિદ્યાર્થીઓએ ગૌરવ વધાર્યું હતું. જેમાં ધોરણ 12 કોમર્સમાં શાહકીર્તિ ભરતભાઈએ 99.14 PR સાથે 91.73% મેળવીને સહજાનંદ સ્કૂલ તથા સમગ્ર વિસનગરનું ગૌરવ વધાર્યું હતું. તેણે વધુ અભ્યાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જય જિનેન્દ્ર, હું શાહકૃતિ, હું સહજાનંદ સ્કૂલની વિદ્યાર્થીની. આજે જે 12th કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે અને મારે 99.14 PR આવ્યા છે. એના સાથે A1 ગ્રેડ આવ્યું છે. એના સાથે હું આખા વિસનગર તાલુકામાં પ્રથમ આવી છું. એટલે આવા માર્ક્સ જોઈને મને બહુ ખુશી થાય છે. મેં જેટલી મહેનત કરી હતી એટલું જ ફળ મને મળ્યું છે. અને મને એટલી ઉમ્મીદ નથી કે આટલા માર્ક્સ આવશે, લેકિન આવી ગયા છે. એટલે બહુ મારા માટે બહુ સારું કહેવાય અને મને બહુ ખુશી પણ છે કે આટલા બધા કે સારું આવ્યું છે રિઝલ્ટ. હું શ્રેય મારા ટીચર્સને આપે કે કોમર્સ માટે બેસ્ટ ફેકલ્ટી છે, જે અકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ, BA, ગુજરાતી, ઇંગ્લિશ બધું કે બેસ્ટ ટીચર છે. એમના જે ટીચિંગ જે બધું છે એના કારણે જ આટલા બધા માર્ક્સ આવ્યા છે. કે એમની જે ટીચિંગ સ્ટાઇલ છે, રિવિઝન હોય, ટેસ્ટ હોય કે બધું A1 ગ્રેડ. એટલે બધું ક્રેડિટ તો એમનું જ. અને મારા મમ્મી પપ્પા એમને મને બહુ સપોર્ટ આપ્યું છે એક્ઝામ દરમિયાન કે આવું કર, આવું ના કર. મને બિલકુલ પણ પ્રેશર નથી આપ્યું કે તને આટલા લાવવા જ, લેકિન મારા તો પણ લાવવા હતા કેમ કે મને એક સ્માઇલ જોવી હતી એમના ફેસ ઉપર. અને બસ મેં આમના માટે જ મહેનત કરી હતી અને આજે મને ફળ મળી ગયું છે. એટલે હું બહુ હેપી છું. એટલે મારું આખું બચપન જ અહીંયા ગયું. હું નર્સરીથી 12th સુધી હું આ જ સ્કૂલમાં ભણી છું. એટલે જે સ્કૂલનું જે બધા સ્ટાફ છે, ટીચર્સ છે, પ્રિન્સિપલ, ટ્રસ્ટ, MD સર, જે આખું બધું છે, હું એમના માટે બહુ આભાર માનું છું કે આમને એટલું સપોર્ટ આપ્યું છે. સ્કૂલનું જે વાતાવરણ કે આપણે એકદમ શાંતિથી ભણી શકીએ છીએ. આપણી બધી એક્ટિવિટી જે આપણી પર્સનાલિટી હોય એ બધી ડેવલપ થાય છે. અને આપણે કહી શકીએ કે બેસ્ટ ફેકલ્ટી છે. અને કોમર્સ માટે તો બેસ્ટ ફેકલ્ટી છે, બેસ્ટ ટીચર્સ છે. અને બધા ટીચર્સ બહુ સારા છે. એમની જે ફ્રેન્ડલી નેચર સપોર્ટિવ છે. એટલે હા, એમનું પણ બહુ બધું ક્રેડિટ છે આજે આ રિઝલ્ટ આવ્યું છે એના પાછળ. જ્યારે આ અંગે અમે તેના પિતાશ્રી ભરતભાઈનો સંપર્ક કર્યો હતો. आज मेरी पुत्री कीर्ति शाह का जो रिजल्ट आया है 12th का, इसमें 90 PR आया था. और ये जूनियर KG से 12वीं तक इसी स्कूल में पढ़ी. इस स्कूल का बहुत शिक्षण बहुत अच्छा है और हम इसको कोई दबाव नहीं करते. तो स्कूल जो प्रिंसिपल बहुत उसको ध्यान रखते थे. स्कूल का टीचर बहुत सपोर्ट किया और आज उसका रिजल्ट आया. बहुत हमारे को खुशी है और हम स्कूल के सभी स्टाफ वासियों को बहुत आभार मानते हैं कि आज इस मुकाम तक वो पहुंची है. इसके लिए बहुत
ધન્યવાદ. જ્યારે ધોરણ 12 સાયન્સનું સહજાનંદ સ્કૂલનું પરિણામ 81% આવ્યું હતું, જેમાં પટેલ પરીન ભાવેશભાઈએ 98.60 PR સાથે 94.90% મેળવીને સહજાનંદ સ્કૂલનું ગૌરવ વધાર્યું હતું. મારું નામ પરીન ભાવેશભાઈ પટેલ છે. મારા 12th સ્ટાન્ડર્ડના HSC એક્ઝામના અંદર 98.6 પર્સન્ટાઇલ અને ગુજકેટ એક્ઝામના અંદર 99.2 પર્સન્ટાઇલ આવ્યા છે. હું આ સ્કૂલના અંદર 15 વર્ષથી ભણું છું, પણ આના હરેક શિક્ષકોએ મને ભણવા સાથે કે બીજી કરિક્યુલર એક્ટિવિટીઝ અને સ્પોર્ટ્સ સંસ્કારને બહુ બધી વસ્તુઓ મને કેળવી છે. અને અમારે પહેલાંથી સ્કૂલના અંદર જ એવું વાતાવરણ હોય છે, સરનું ટીચિંગ પણ બહુ મસ્ત હોય છે કે મને હંમેશા વધારે ભણવાની ઈચ્છા પણ થાય છે. એટલે આગળ શું વિચાર તમારો? આગળ આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓર કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચનો વિચાર છે. એટલે ગાંધીનગર યુનિવર્સિટી DAICTના અંદર લેવાનો વિચાર છે. સહજાનંદ સ્કૂલના ઉજ્જવળ પરિણામ આવતા પ્રિન્સિપાલ શ્રી ભાવિનભાઈ પટેલ અને સમગ્ર શિક્ષકોએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને શ્રી સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આજના પરિણામની સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉદયનભાઈ મહારાજા તથા ટ્રસ્ટીઓએ પણ આ વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે 9 તારીખે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ પબ્લિશ કરવામાં આવેલું છે. અમારી શ્રી સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ 12 કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓએ ઉચ્ચતમ પરિણામ મેળવેલ છે. જેના વિશે વાત કરીએ સૌથી પ્રથમ ધોરણ 12 કોમર્સ વિશે, તો ધોરણ 12 કોમર્સમાં અમારી સ્કૂલનું પરિણામ 98.5% છે. કુલ 67 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 66 સ્ટુડન્ટ્સ પાસ થયા છે અને બહુ જ ઉચ્ચતમ પરિણામ મેળવેલું છે. એક વિદ્યાર્થી ફક્ત એક જ વિષયમાં ફેલ થયેલો છે, જે જુલાઈની પૂરક પરીક્ષામાં પાસ થઈ શકશે. આમ જોવા જઈએ તો સ્કૂલ દ્વારા 100% પરિણામ હાંસલ કરેલું છે તેવું કહીએ તો નવાઈ નહીં. આજના ધોરણ 12 કોમર્સના પરિણામમાં પ્રથમ રેન્ક મેળવનાર વિદ્યાર્થીની શાહ કૃતિ ભરતભાઈ 99.14 PR સાથે A1 ગ્રેડ મેળવી સમગ્ર ઉત્તર ગુજરાતમાં સ્કૂલનું નામ રોશન કરેલ છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ 5 વિદ્યાર્થીઓ 95થી વધારે PR મેળવેલ છે, 9 વિદ્યાર્થીઓએ 90થી વધારે PR મેળવેલ છે અને 25 વિદ્યાર્થીઓએ 75થી વધારે PR મેળવી ધોરણ 12 કોમર્સમાં અસામાન્ય અને અદ્વિતીય સફળતા હાંસલ કરેલ છે. વધુમાં આપણે જણાવવાનું કે સ્કૂલના શરૂઆતથી જ ઘણા બધા વર્ષોમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12માં અનેકવાર 100% પરિણામ મેળવી સ્કૂલનું નામ સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાત લેવલે રોશન કરેલ છે. એનાથી પણ વધારે જણાવવાનું કે આજે સ્કૂલ સફળતાના શિખરો સર કરી 25 વર્ષ આ વર્ષે પૂર્ણ કરેલ છે અને 25મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આ વર્ષે સ્કૂલ દ્વારા શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઘણા બધા સફળતાના શિખરો સર કરી ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, બાલ પ્રતિભા શોધ, કલ્ચરલ કોમ્પિટિશન, SOF અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સ્કૂલના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા, રાષ્ટ્ર કક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સફળતાઓ મેળવી અદ્વિતીય સફળતા અને સિદ્ધિઓ હાંસલ કરેલ છે, જેનું સમગ્ર શ્રેય અમારા સ્કૂલના સંસ્થાના ચેરમેન સાહેબ શ્રી મોટા મહારાજશ્રી તેમજ ગાદી પર બિરાજમાન મહારાજશ્રી અને સમગ્ર મેનેજમેન્ટના સભ્યો, જેમાં અમારા MD સાહેબ શ્રી ઉદયનભાઈ મહારાજા સાહેબ, અમારા એજ્યુકેશન ડાયરેક્ટર ડૉક્ટર રાજુજી સાહેબ તેમજ અમારા અન્ય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ મોદી સાહેબ અને તુલસીદાસભાઈ નાકરાણી તેમજ સંદીપભાઈ ભાવસાર અને અરવિંદભાઈ પટેલ સાહેબ, જેમના સમગ્ર સંચાલન અને સફળ નેતૃત્વ નીચે મેનેજમેન્ટે અમને જે ગાઈડન્સ અને માર્ગદર્શન આપેલું છે, ટીચરોએ જે અથાગ મહેનત અને પરિશ્રમ કરી છે, તે પ્રમાણે અમે આ વર્ષે અમારા રિઝલ્ટ ઉપરથી કહી શકાય કે સહજાનંદ સ્કૂલ મોખરે છે
અને મોખરે રહેશે. અત્યારે સહજાનંદ સ્કૂલ સમગ્ર ઉત્તર ગુજરાતમાં એના અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પ્રથમ નંબરે પર છે, જે ખૂબ જ ગર્વની વાત છે. આનો શ્રેય અમારા સર્વે વાલીગણ, વિદ્યાર્થીગણ તેમજ અમારા સર્વે શિક્ષક મિત્રો જે સહજાનંદ સ્કૂલમાં કામ કરે છે તેમને પણ જાય છે. વધુમાં જણાવવાનું કે આજે ધોરણ 12 સાયન્સનું પણ પરિણામ પ્રસિદ્ધ થયેલું છે, જેમાં સ્કૂલનું પરિણામ 81% આવેલું છે અને પ્રથમ વિદ્યાર્થી જેનું પરિણામ આવેલું છે 98.6 PR, જે પણ ખૂબ જ એક ગર્વની વાત છે. સાયન્સ અને કોમર્સ તેમજ ધોરણ 10માં દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ પ્રગતિ કરી અને સફળતાના સોપાનો સર કરી ઉચ્ચતમ કારકિર્દી દેશ વિદેશમાં બનાવી રહ્યા છે, જે અમારા સંસ્થા અને અમારા મેનેજમેન્ટ માટે ખૂબ જ એક ગર્વની વાત છે. આજના દિવસે આપે મારી સાથે મુલાકાત કરી મને મારી સંસ્થાનો પરિચય આપવાની જે તક આપી તે બદલ આપનો અને આપની સંસ્થાનો, આપના પ્રેસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. વિસનગર શહેરમાં છેલ્લા 12 વર્ષથી ચાલતી CBSE ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ. એડમિશન શરૂ થઈ ગયેલ છે, જેમાં પ્લે ગ્રુપથી 10 ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો. અને હા, સરકારી પરીક્ષાઓ માટે CBSE અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે. અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે. તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો. સંપર્ક 91047 12136, 96018 12703. તો હા, ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, સીડીનગરની બાજુમાં, વિસનગર. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.